બનાસકાંઠામાં પણ આજે વરસાદ આવ્યો, જેના કારણે ખેતીવાડીને નુકસાન થયું છે. જિલ્લામાં શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જોકે વરસાદને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. શાકભાજીના પણ આસમાને ભાવ પહોંચતા મહિલાઓનું બજેટ ખોરવાયું છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર થાય છે. ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા. પહેલા જે શાકભાજી 20 રૂપિયાથી લઈ 70 રૂપિયા કિલો મળતી, તે હાલમાં 100 થી 180 રૂપિયા કિલો પહોંચી ગઈ. છેલ્લા 20 દિવસથી શાકભાજીની આવક પણ ઘટી છે, જેને લઈ ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં એવું છે કે દૂધીનો તારે ભાવ છે બરોબર, પણ હવે વરસાદના કારણથી બિહાર આવતું નથી, એટલે ભાવ મળી રહે પણ પાછળ કોરા દિવસમાં નુકસાન આવે તો ઉપર વધારે થાય, ભાવ ઓછો મળે. અત્યારે ભાવ મળે પણ વરસાદના કારણે બગડી જાય છે. વરસાદી વાતાવરણના લીધે માલનું ઉત્પાદન ઓછું થતું હોય છે. એના કારણે ભાવમાં તેજી છે, પણ હાલ માલ ઓછો ઉતરે છે. એટલે એના કારણે સરવાળે અમારે સરખું જ બેસી જાય છે. પહેલાં શું હતું કે વરસાદ ઓછો હતો પણ માલ વધારે આવતો હતો, એના કારણે ભાવમાં પણ થોડું મંદી હતી. પણ અત્યારે તેજી છે. હાલ હું દૂધીને ભીંડા લાવું છું, એની અંદર અમારે પહેલાં 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા તેજી મળી છે અમને. પણ જે વરસાદી વાતાવરણના લીધે ફૂલ ઘરી જાય છે, એના કારણે શું છે કે અમારે ઉત્પાદન ઓછું થાય છે અને વસ્તુ શું છે કે અમારે ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારે પ્રશ્નો આવે છે. આજે શાકભાજીમાં બધા માલના હાઈએસ્ટ ભાવ ચાલી રહ્યા છે. વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે, પાક બધો બળી ગયો છે, એટલે માર્કેટમાં આવક બહુ ઓછી જોવા મળી છે. આજે 1000થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ ચાલી રહ્યા છે. જેથી ભીંડા ગઈકાલે 1200થી 1800 રૂપિયા ચાલ્યા, ચોળી 2000 રૂપિયા, 2000થી 2500 ચાલે, ગવાર 2000થી 2200 રૂપિયા ચાલ્યો. આમ શાકભાજીમાં તેજી જોવા મળી છે. વધુ વરસાદ પડવાથી બધો પાક બળી ગયેલો છે.